ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજના લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટ નંબર 2ની સ્ટાર્ટિંગ કરશું. બેઝિકલી આ જે અસાઇનમેન્ટ છે એ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ 8085નું એની પર ફોકસ છે. વન બાય વન આપણે એવા ક્વેશ્ચન્સ જોઈશું જે જીટીયુની અંદર રિપીટેડલી પૂછાતા હોય છે પ્રોગ્રામિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1થી. તો ક્વેશ્ચન નંબર 1 છે, રાઇટ પ્રોગ્રામ ટુ એડ ટુ નંબર્સ 08 એન્ડ 02 હેક્સ એન્ડ સ્ટોર ધ રિઝલ્ટ ઇન એક્યુમ્યુલેટર. એટલે બે નંબર્સનું એડિશન કરવાનું છે. એક્ઝામ્પલ્સ અહીંયા આપેલ છે 08 અને 02. હવે આની જગ્યાએ કોઈ પણ બે નંબર્સ હોય જ્યાં સુધી એની જે વિડ્થ છે 8 બીટની હોય ત્યાં સુધી તમે સેમ પ્રોગ્રામ જે છે એ કરી શકો. મેઇન અહીંયા તમારે ફોકસ કરવાનું છે કે રિઝલ્ટ ક્યાં સ્ટોર કરવાનું છે, એક્યુમ્યુલેટરની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ લાઇન બાય લાઇન ઇન્સ્ટ્રક્શન. હવે આ જે અલગ અલગ તમને લાઇન્સ આપેલી છે કે MVI, ADI એન્ડ HLT, બરાબર. આ જે છે એ તમારો રિયલ પ્રોગ્રામ છે, એટલે કે તમારી ઇન્સ્ટ્રક્શન્સ છે. અને જે બાકીની પ્રોગ્રામની તમને જે લાઇન્સ આપેલી છે, જે સેમિકોલન પછી છે, તમને 3 લાઇન દેખાશે, એ દરેકે દરેક તમારી કમેન્ટ્સ છે, બરાબર. તો સેમિકોલન પછી જે કંઈ પણ છે એ બધી તમારી કમેન્ટ રહેશે, જે શેના માટે છે? જસ્ટ એક્સપ્લેનેશન પર્પઝ માટે, કે અહીંયા આપણે શું કરી રહ્યા છીએ. જેમ કે આ ફર્સ્ટ લાઇન છે તો એમાં શું કરી રહ્યા છે એ નીચે ડિસ્ક્રાઇબ કરેલું છે. એ જ રીતે રહેશે દરેકે દરેક પ્રોગ્રામની અંદર. તો હવે જોઈ લઈએ. ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે MVI A,08 હેક્સ. તો આ શું કરશે કે આ જે 08 હેક્સ જે છે નંબર, એ ઇમિજિએટ નંબર આપણે આપેલો છે, બરાબર. મૂવ ઇમિજિએટ આનું જે છે એ શું છે? મૂવ ઇમિજિએટ. તો ઇમિજિએટ વેલ્યુ જે આપેલી છે એને એક્યુમ્યુલેટરની અંદર મૂવ કરવાની છે. તો આ જે વેલ્યુ છે એ એક્યુમ્યુલેટર કરીને જે આપણી પાસે સ્પેશિયલ રજિસ્ટર છે એની અંદર મૂવ કરશે આ સ્ટેપની અંદર. સિમ્પલ, બરાબર. હવે નેક્સ્ટ જે છે એ છે એડ ઇમિજિએટ, બરાબર. કે જે ઇમિજિએટ વેલ્યુ તમે આપો છો, ફોર એક્ઝામ્પલ અહીંયા 02 હેક્સ, તો એને એક્યુમ્યુલેટરની વેલ્યુ જોડે એડ કરશે. તો અહીંયા શું થશે એક્ઝેક્ટલી? એની વેલ્યુ જે છે 08 હેક્સ આગળની ઇન્સ્ટ્રક્શન પછી, અને ઇમિજિએટ વેલ્યુ જે છે 02 હેક્સ, બરાબર. તો આ બંનેનું એડિશન કરશે અને એનું જે રિઝલ્ટ છે એ શેની અંદર આવશે? એક્યુમ્યુલેટરની અંદર. બાય ડિફોલ્ટ કોઈ પણ 8085ના ઓપરેશન જે છે એનું રિઝલ્ટ સ્ટોર થાય એક્યુમ્યુલેટરની અંદર. તો 08 + 02 એ થશે 8 + 2, 8 + 1 9 અને +1 એટલે A. તમને ખ્યાલ હોય તો હેક્સાડેસિમલમાં 10 એટલે A. તો 0A હેક્સ જે છે એ આપણો આન્સર આવશે, જે શેની અંદર સ્ટોર્ડ હશે? એક્યુમ્યુલેટર રજિસ્ટરની અંદર, બરાબર. અને છેલ્લી જે ઇન્સ્ટ્રક્શન છે હોલ્ટ, એ શું કહેશે કે હવે પ્રોગ્રામ અહીંયા સ્ટોપ થાય છે, બરાબર. આ પ્રોગ્રામનું એન્ડિંગ છે. તો બેઝિકલી આ તમારો મેઇન ફર્સ્ટ પ્રોગ્રામ રહેશે, જે એકદમ સિમ્પલમાં સિમ્પલ છે. બે ઇમિજિએટ નંબર આપેલા છે, એડિશન કરવાનું અને રિઝલ્ટ જે છે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરવાનું. એના માટે સિમ્પલ શું કરશું? ફર્સ્ટ નંબરને આપણે એક્યુમ્યુલેટરને લઈશું, બીજા નંબરને ડાયરેક્ટલી એક્યુમ્યુલેટર જોડે એડ કરીશું, અને એ એડ કરતાની સાથે જ રિઝલ્ટ એક્યુમ્યુલેટરની અંદર આવી જશે. અને દરેક પ્રોગ્રામના એન્ડમાં આપણે HLT જે છે ઇન્સ્ટ્રક્શન તો યુઝ કરતા જ હોય છે. તો તમે ખરેખર જોવા જાઓ તો આ પ્રોગ્રામ બે જ લાઇનનો છે, MVI અને ADI. આ તો જે છે એ તમારી કોમન લાઇન રહેશે દરેકે દરેક પ્રોગ્રામની અંદર. હવે નેક્સ્ટ જે પ્રોગ્રામ છે એક્ઝેક્ટલી સિમિલર છે ટુ ધ અર્લિયર પ્રોગ્રામ, કે એડ ટુ નંબર્સ 08 એન્ડ 02 અને સ્ટોર રિઝલ્ટ ઇન A. એ આપણને ફર્સ્ટ પ્રોગ્રામમાં કીધેલું. તો સેકન્ડ પ્રોગ્રામમાં શું કહેલું છે કે સબટ્રેક્ટ નંબર્સ 08 એન્ડ 02 એન્ડ સ્ટોર રિઝલ્ટ ઇન A, બરાબર. એડની જગ્યાએ સબટ્રેક્ટ કરવાનું છે, દેટ્સ ધ ઓનલી ડિફરન્સ. તો પ્રોગ્રામ જે છે એની અંદર પણ એક જ માઇનર ડિફરન્સ આવશે. જો તમે બે પ્રોગ્રામને વન બાય વન કમ્પેર કરતા જાઓ તો અહીંયા શું છે? MVI A,08 હેક્સ, MVI A,08 હેક્સ એઝ ઇટ ઇઝ, બરાબર. જે પહેલાં હતું એ જ પ્રમાણે. કમેન્ટમાં આપણે લખેલું પણ છે કે ગેટ ધ ફર્સ્ટ નંબર ઇન એક્યુમ્યુલેટર. તો પહેલો નંબર એક્યુમ્યુલેટરની અંદર આવી જશે. આ પ્રોગ્રામથી શું થશે? આ જે નંબર છે એ એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર થઈ જશે આ લાઇનથી. નેક્સ્ટ છે ADI, એટલે કે એડ ઇમિજિએટ. એની જગ્યાએ આપણે અહીંયા યુઝ કરેલું છે SUI, સબટ્રેક્ટ ઇમિજિએટ. અને બાકી તો સેમ જ, ઓપરાન્ડ સેમ રહેશે કારણ કે નંબર સેમ આપેલા છે. અહીંયા નંબર્સ ચેન્જ થાય તો તમારે નંબર્સ ચેન્જ કરી નાખવાના. તો અહીંયા સિમ્પલ એટલું થશે કે 08 જે એક્યુમ્યુલેટરની અંદર છે
અને આ ઇમિજિએટ વેલ્યુ એટલે કે 0 2 જે મારી ઇમિજિએટ વેલ્યુ છે, બરાબર. એ બંનેનું સબટ્રેક્શન થઈ રિઝલ્ટ આવે 8 - 2 એટલે 6. એ શેની અંદર આવશે? એક્યુમ્યુલેટરની અંદર બાય ડિફોલ્ટ આવી જશે, એટલે છેલ્લે આપણે હોલ્ડ કરીશું, દેટ્સ ઇટ. તો આ બંને સિમિલર પ્રોગ્રામ છે, એકમાં એડીઆઈ યુઝ કરવાનું, એકમાં એસયુઆઈ યુઝ કરવાનું, એટલે બંને કામ કરશે તમારું. હવે માઇનર ચેન્જીસ છે આ પ્રોગ્રામની અંદર, કે પહેલાં શું કર્યું હતું, 0 8 હેક્સ અને 0 2 હેક્સ હતું, એની જગ્યાએ હવે 0 8ની જગ્યાએ એક નંબર બદલી નાખ્યો કે 1 8 કરી નાખ્યું. પ્લસ રિઝલ્ટ જે એક્યુમ્યુલેટરની અંદર સ્ટોર કરતા હતા એની જગ્યાએ હવે તમને કીધું કે રિઝલ્ટ જે છે એ સી રજિસ્ટર, તમને ખ્યાલ હોય તો BCDE અને HL એવા ત્રણ આપણી પાસે રજિસ્ટર પેર છે, ટોટલ 6 રજિસ્ટર. તો એમાંના સી રજિસ્ટરની અંદર આવે રિઝલ્ટ સ્ટોર કરવાનું છે, જે બાય ડિફોલ્ટ એની અંદર આવે, એક્યુમ્યુલેટરની અંદર આવતું હોય છે, બરાબર. તો હવે ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન એઝ ઇટ ઇઝ મૂવ ઇમિજિએટ A,18x એટલે 18x જે છે એ જશે એક્યુમ્યુલેટરની અંદર, બરાબર. નેક્સ્ટ એડીઆઈ 0 2 બરાબર 0 2 હેક્સ એટલે શું કરશે, એક્યુમ્યુલેટર જોડે 0 2 એડ કરી દેશે, બરાબર. તો એ શું કરશે 18 + 0 2 અને એનું રિઝલ્ટ શેની અંદર, એક્યુમ્યુલેટરની અંદર. અને આ ઓલરેડી નંબર શેની અંદર છે, એક્યુમ્યુલેટરની અંદર. તો એક્યુમ્યુલેટરમાં +2 એડ કરવાના છે, દેટ્સ ઇટ. અને રિઝલ્ટ જે છે એ પણ શેની અંદર આવશે, એક્યુમ્યુલેટરની અંદર આવશે, ઓકે. તો રિઝલ્ટ શું આવશે 1A, બરાબર. 8 + 2 એટલે A અને 1 + 0 એટલે 1. તો 1A રિઝલ્ટ એક્યુમ્યુલેટરની અંદર આવી જશે. નેક્સ્ટ છે MOV. હવે આપણને એમ કહેલું છે કે રિઝલ્ટ મારે શેની અંદર જોઈએ છે, રજિસ્ટર સીની અંદર જોઈએ છે. તો રજિસ્ટર સીમાં આપણે એનો ડેટા કોપી કરાવવા માટે આપણી પાસે આવી ઇન્સ્ટ્રક્શન આવે છે MOV C,A, બરાબર. તો અહીંયા જે સેકન્ડ ઓપરેન્ડ આપણે આપેલો હોય એ ફર્સ્ટ ઓપરેન્ડમાં ડેટા કોપી કરશે. તો સીમાં જે વેલ્યુ છે એ એમાં જતી રહેશે, સોરી એમાં જે વેલ્યુ છે, ઇટ્સ મિસ્ટેક, એમાં જે વેલ્યુ છે એ સીની અંદર જતી રહેશે, બરાબર. એ યાદ રાખવાનું કે સેકન્ડ ઓપરેન્ડ ટુ ફર્સ્ટ ઓપરેન્ડ, તો એની વેલ્યુ સીની અંદર કોપી થશે. તો આનાથી શું થશે, સીની અંદર પણ 1A આવી જશે. એનો મતલબ એ નથી કે એક્યુમ્યુલેટરની અંદર 1A નહીં હોય, એક્યુમ્યુલેટરની અંદર તો 1A હશે જ, બરાબર. એમાંથી ઇરેઝ નહીં થાય, એ યાદ રાખવાનું. મૂવ રિઝલ્ટ ફ્રોમ A to C, એ શેનીથી થયું, આપણે મૂવ C, A થી, અને ધેન હલ્ટ, બરાબર. સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ જે આગળનો પ્રોગ્રામ હતો એ જ, જસ્ટ એક લાઈન એડ થઈ. કઈ લાઈન? એક લાઈન જે છે MOV C, A, કારણ કે રિઝલ્ટ આપણે હવે એક્યુમ્યુલેટરની જગ્યાએ સી રજિસ્ટરમાં જોઈતું હતું, તો એ એક લાઈન એડ થઈ. અને સેમ ટુ સેમ એવો જ પ્રોગ્રામ આપણે સબટ્રેક્શન માટે કરીશું, કે સબટ્રેક્ટ 0 2 હેક્સ ફ્રોમ 18 હેક્સ એન્ડ સ્ટોર ધ રિઝલ્ટ ઇન સી રજિસ્ટર. તો સેમ ટુ સેમ મૂવ ઇમિજિએટ A,18, તો 18ની વેલ્યુ એની અંદર આવી જશે. હવે આપણે અલગથી નહીં બતાવતા, આ રીતે બતાવીશું કે 18 હેક્સ એક્યુમ્યુલેટરમાં આવી જશે, પ્લસ જે છે તો આ શું કરશે A - 0 2 અને એનું રિઝલ્ટ શેની અંદર આવશે, એની અંદર. આ રીતે આપણે ઇન્ડિકેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ લખતા રહીશું. પછી જે રિઝલ્ટ આવ્યું એને શેમાં મૂવ કરાવવાનું છે, એની વેલ્યુને સીની અંદર મૂવ કરાવવાની છે. અને નેક્સ્ટ જે છે કે હોલ્ટ, એનો મતલબ એ કે સ્ટોપ કરી દેવાનું અહીંયા. તો 4 જે પ્રોગ્રામ્સ છે એકદમ નાના નાના એ આપણે જોઈ લીધેલા છે. હવે નેક્સ્ટ જે પ્રોગ્રામ છે એ જોઈશું આપણે. ઓકે, હવે જે નેક્સ્ટ પ્રોગ્રામ છે, રાઇટ પ્રોગ્રામ ટુ મલ્ટીપ્લાય 0 6 હેક્સ એન્ડ 0 7 હેક્સ, બરાબર. આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ થોડો કોમ્પ્લેક્સ અને એવો છે, એટલે આપણે એની શેની મદદથી સમજીશું, GNU સીમાં આપણી પાસે સિમ્યુલેટર અવેલેબલ છે, એની મદદથી સમજીશું. મેઇન જે અહીંયા ફંડા છે એ એવો ફંડા છે કે મલ્ટિપ્લિકેશન કોઈ પણ આપણે કરવું હોય તો મલ્ટિપ્લિકેશન અલ્ટિમેટલી શું છે, રિપીટેટિવ એડિશન છે. ફોર એક્ઝામ્પલ, હું બે નંબર્સના મલ્ટિપ્લિકેશનની વાત કરું કે મારી પાસે 0 2 અને 0 3, બરાબર. આવા બે નંબર્સ છે, તો એનો આન્સર આપણને બધાને ખબર છે કે 0 6 આવે, બરાબર. તો 0t મલ્ટીપ્લાઈડ બાય 0 6, એને આપણે બીજી એક રીતે આપણે જોવું હોય તો કઈ રીતે જોઈ શકીએ કે 0 2 0 2 0 2 टोटल में 3 बार
એડિશન જો હું એનું કરું છું તો આનો જવાબ શું આવશે મારી પાસે 06. તો પહેલો નંબર હું કેટલી વાર રિપીટેડલી એડ કરીશ એ મને કહેશે મલ્ટિપ્લિકેશન. બરાબર, કે કોઈ પણ એક નંબરને હું રિપીટેડલી મલ્ટિપલ ટાઈમ્સ એડ કરું તો એ થઈ ગયું મલ્ટિપ્લિકેશન. તો આ જે ફંડા છે એનો યુઝ કરીને આપણે પ્રોગ્રામ બનાવેલો છે. હવે એક્ઝેક્ટલી જીએનઈ સિમની અંદર આપણે પ્રોગ્રામ જોઈ લઈએ અને શરૂઆતમાં આપણે 02 અને 03ના એક્ઝામ્પલથી સમજીશું અને પછી આ બે નંબર રિપ્લેસ કરી દઈશું એટલે આપણને ખ્યાલ આવશે કઈ રીતે પ્રોગ્રામ એક્ઝેક્ટલી કામ કરતો હોય છે. તો જોઈ લઈએ સિમ્યુલેટર. તો સિમ્યુલેટરમાં ઓલરેડી જે કોડ તમારે લખવાનો છે એક્ઝામની અંદર એ સેમ કોડ આપી દીધેલો છે અને આ સિમ્યુલેટર તમે જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો અહીંયા તમારી રજિસ્ટર વિન્ડો છે, અહીંયા તમારા ફ્લેગ્સ છે, ડેસિમલ ટુ હેક્સ કન્વર્ટર તમને આપેલું છે, આઈઓ પોર્ટ્સ તમારે જો કોઈ મતલબ અપડેટ કરવા હોય તો એના માટે છે અને મેમરીની જગ્યાએ તમારે કોઈ જગ્યાએ અપડેટ કરવું હોય તો અહીંયા તમે કરી શકો. અહીંયા મલ્ટિપલ બીજા વેલ્યુઝ છે કે ડેટા એટલે કે વેરિયેબલ જે તમે ઇનિશિયલાઇઝ કરાવેલા હોય એ, સ્ટેક જે છે એને તમે નોટિફાઈ કરી શકો. કીપેડ તમને અહીંયા આપેલું છે કે જેવી રીતે સી લેંગ્વેજની અંદર અમુક સિલેક્ટેડ કીવર્ડ હતા એવી રીતે તમને ખ્યાલ હોય તો 8085ના બી સિલેક્ટેડ કીવર્ડ હોય છે જેને આપણે ઇન્સ્ટ્રક્શન્સ કહેતા હોય છે કે ACI, ADC, ADD, ADI, ANI, કોલ, રિટર્ન, બરાબર, ઇન, આઉટ, આ બધા ઇન્સ્ટ્રક્શન સેટ જે છે અહીંયા તમે ડાયરેક્ટલી ક્લિક કરશો અને અહીંયા લખાઈ જશે. નેક્સ્ટ જે છે મેમરી. તો અહીંયા તમારા એડ્રેસીસ આપેલા છે હેક્સાડેસિમલની અંદર. અહીંયા તમારા એડ્રેસ એ સેમ એડ્રેસ ડેસિમલમાં કન્વર્ટ કરીને આપેલા છે અને એ એડ્રેસ લોકેશન ઉપર હાલ કયો ડેટા છે એ તમને અહીંયા બતાવે છે ડેસિમલ સિસ્ટમની અંદર, જેને તમે આ રીતે ડબલ ક્લિક કરીને અપડેટ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા 2 છે અને 5 કરવું હોય તો હું 5 એન્ટર કરીને અપડેટ કરી શકું છું. અલગ અલગ આઈઓ જે પોર્ટ્સ છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો કે આઈઓ પોર્ટનું એડ્રેસ હેક્સાડેસિમલમાં, આઈઓ પોર્ટનું એડ્રેસ ડેસિમલની અંદર અને એની અંદર એડ્રેસની અંદર શું ડેટા છે. આપણા માટે ખાસ અગત્યનું મેમરી રહેશે. બીજા અહીંયા ઘણા બધા અલગ અલગ ઓપ્શન્સ છે જેમાંથી આ જે ઓપ્શન છે એને તમે ક્લિક કરીને એક્ઝિક્યુટ કરી શકો આખો પ્રોગ્રામ. બરાબર, કે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક્ઝિક્યુટ કરું તો 5 અને 3 બે નંબર છે એનું મલ્ટિપ્લિકેશન થઈને મને આ એડ્રેસ ઉપર રિઝલ્ટ મળે. બરાબર, 15 એવું કંઈક મેં પ્રોગ્રામ કરેલો છે. પ્લસ આ જે લાઈન છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે કે 1 બાય 1 લાઇન બાય લાઇન શું કામ થઈ રહ્યું છે એ આપણે જોવું હોય જેવી રીતે આપણે સી લેંગ્વેજની અંદર જોતા હતા ડીબગરની મદદથી, એ રીતે તમે અહીંયા જોઈ શકો. બ્રેક પોઈન્ટ્સ મૂકવા હોય કે મતલબ હું 4 જગ્યાએ બ્રેક પોઈન્ટ મૂકી દઉં 2 જગ્યાએ કે આખો પ્રોગ્રામ રન થાય, અહીંયા આવે ત્યારે મને કન્ડિશન બતાવે, ત્યાં બ્રેક થાય, અહીંયા આવે ત્યારે મને કન્ડિશન બતાવે વેરિયેબલ્સની અને રજિસ્ટરની, અને પછી એ આખો એક્ઝિક્યુટ થઈ જાય. તો એ તમે બ્રેક પોઈન્ટ્સ અહીંયાથી મૂકી શકો છો. હવે આપણે એક્સપ્લેન કરવાનું સ્ટાર્ટ કરીએ આ પ્રોગ્રામ. એના માટે શું કરીશું, આપણે સૌથી પહેલાં જે બે નંબર્સનું મલ્ટિપ્લિકેશન તમારે કરવાનું હોય એ બે નંબર આપણે જે પ્રોગ્રામ છે એમાં આ રીતે કરેલું છે કે 4150 અને 4151 એની ઉપર બે નંબર્સ જે છે એ તમારે સ્ટોર કરી દેવાના અને પછી એનું જે રિઝલ્ટ છે 4152 અને 4153, એટલે કે આ બે લોકેશન છે એની ઉપર તમે બે નંબર્સ આપશો અને એ નંબર્સનું જે મલ્ટિપ્લિકેશન આવશે એ 4152 અને 4153 ઉપર સ્ટોર્ડ રહેશે. તો આપણે જે નંબર આપેલો છે એ 02, બરાબર, અને 03. શરૂઆતમાં આપણે એકદમ સિમ્પલ રહે એવું કરીશું કે 2 અને 3 એનું મલ્ટિપ્લિકેશન જે આપણને ખબર છે કે 6 આવે, અને રિપીટેટિવ એડિશન જે છે એ સમજવા માટે ઇઝી રહે એટલે આપણે નાના નંબર લઈએ છીએ, બાકી મોટા નંબર્સ પણ તમે ડાયરેક્ટલી લઈ શકો છો. તો હવે લાઇન બાય લાઇન સમજવાનું ચાલુ કરીએ. મેમરીને અપડેટ કરવા માટે તમારે સિમ્પલ અહીંયા શું કરવાનું કે 4150 હેક્સ એ સર્ચ કરીને એન્ટર કરવાનું. જો મારે 4150ની જગ્યાએ 6150 ઉપર જવું હોય તો એન્ટર આપીશ તો 6150 હેક્સાડેસિમલમાં એ વેલ્યુ ઉપર મને લઈ જશે. જો તમારે હેક્સાડેસિમલ નહીં બાઇનરી ડેસિમલની અંદર એડ્રેસ આપવું હોય તો ડેસિમલમાં આપશો તો ડેસિમલનું એડ્રેસ ફાઇન્ડ કરી આપશે અને એનું હેક્સાડેસિમલ અહીંયા તમને બતાવશે. જો હેક્સમાં સર્ચ કરવું છે તો પાછા એચ લખશો અને એન્ટર આપશે. તો આપણે જે એડ્રેસની જરૂર છે એ છે 4150, કારણ કે પ્રોગ્રામની અંદર એ એડ્રેસનો યુઝ કરેલો છે અને બે નંબર્સ જેનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે એટલે કે 2 અને 3 આપણે સ્ટોર કરી દીધેલા છે અહીંયા. હવે સ્ટાર્ટ કરી પ્રોગ્રામને લાઇન બાય લાઇન એક્ઝિક્યુટ કરવાનું અને અહીંયા જે રજિસ્ટર્સની વેલ્યુઝ આપણે જોતા રહીશું
કે સૌથી પહેલાં સ્ટેપ ઇનટુ, બરાબર. અહીંયા તમે હોવર કરશો એટલે તમને બતાવશે કે આ લાઈન શું કહેવા માગે છે. તો સ્ટેપ ઇનટુ આવે, બરાબર. તેનાથી શું થયું, આ જે લાઈન છે હવે એક્ઝિક્યુટ થવા જઈ રહી છે, બરાબર. MVI D,00 hex. તો 00 hex જે છે એ ઇમિજિએટ વેલ્યુ ડીની અંદર સ્ટોર થશે, કારણ કે મૂવ ઇમિજિએટ. તો DE અહીંયા તમને આપેલો છે એક્યુમ્યુલેટર. BC એટલે આ વેલ્યુ બીની, આ વેલ્યુ સીની. DE એટલે આ વેલ્યુ ડીની, આ વેલ્યુ ઈની. નેક્સ્ટ કરીએ તો MVI થયા પછી ડીની વેલ્યુ 0, જે પહેલાં પણ 0 હતી એટલે આપણને ફરક દેખાશે નહીં. નેક્સ્ટ MVI A,00. હવે આ બંને કેમ કરવું પડે કે કોઈ પણ આગળના પ્રોગ્રામ, જેમ કે તમે HLમાં જોવો છો કોઈ રેન્ડમ વેલ્યુ છે, પીસીમાં કોઈ રેન્ડમ વેલ્યુ છે, તો એવી વેલ્યુ ના રહી જાય અને આપણો પ્રોગ્રામ ખોટો કામ ના કરે. એટલે આપણે શરૂઆતમાં શું કરશું, પહેલાં 00થી ઇનિશિયલાઇઝ કરશું જે રજિસ્ટર્સને આપણે યુઝ કરવાના છીએ એ રજિસ્ટર. નેક્સ્ટ LXI એટલે કે લોડ એક્સટેન્ડેડ ઇમિજિએટ H,4150 hex. તો આ શું કરશે, 4150 જે ઇમિજિએટ વેલ્યુ મેં આપેલી છે એને HL રજિસ્ટરની અંદર સ્ટોર કરશે. HLમાં અત્યારે શું વેલ્યુ છે, 4151. તો એની જગ્યાએ શું આવી જોઈએ, 41 અહીંયા અને 50 અહીંયા. નેક્સ્ટ કરીને જોઈ લઈએ એમ થાય છે કે નહીં એઝ પર થિયરી. તો યસ, 41 અને 50. અને તમે જોતા હશો કે જે વેલ્યુ અપડેટ થાય એ તમને અહીંયા બોલ્ડ કરીને દેખાય છે, એઝ વેલ એઝ જે ફ્લેગ્સ અપડેટ થયા એ પણ તમને બોલ્ડ કરીને બતાવશે, બરાબર. હવે 0 ફ્લેગ 1 છે, કેમ, એક્યુમ્યુલેટરની વેલ્યુ 0 છે લાસ્ટ ઓપરેશન પછી. લાસ્ટ જે ઓપરેશન થયું LXI વાળું એના પછી એક્યુમ્યુલેટરની વેલ્યુ 0 છે, એટલે આપણને 0 ફ્લેગ ઇન્ડિકેટ કરતું હોય છે. અને એઝ વેલ એઝ પીસીની વેલ્યુ પણ ઇન્ક્રીમેન્ટ થતી રહેશે ઇન્સ્ટ્રક્શનની વેટ્સ પ્રમાણે. કે 4207 અત્યારે છે પ્રોગ્રામ કાઉન્ટર. તો એનો મતલબ શું કે આ વાળી જે ઇન્સ્ટ્રક્શન છે જે હવે નેક્સ્ટ એક્ઝિક્યુટ થવાની છે એ કયા લોકેશન ઉપર સેવ કરેલી છે, 4207 ઉપર. જો તમારે જોવું હોય તો અહીંયાથી તમે જોઈ શકો કે 4207 hex એની ઉપર કંઈક તમને કોડ્સ દેખાતા હશે કે 7035781128, બરાબર. આ બધા ડેસિમલની અંદર તમારે કન્વર્ટ કરીને આ રિયલમાં તમારો કોડ છે. આ જે એસેમ્બલી કોડ છે એ હકીકતમાં બાઇનરીમાં કન્વર્ટ થઈને આ રીતે તમને મેમરીની અંદર સેવડ હશે, જે તમે અહીંયાથી જોઈ શકો છો કે 4207 એટલે કે આ જે લાઈન છે હવે મૂવ B, N, બરાબર. તો 4207 જે છે એની અંદર તમે જોઈ રહ્યા છો કે શું દેખાય છે તમને, 70 દેખાય છે, બરાબર, 70. તો આના ઇક્વિવેલન્ટ મશીન કોડ શું આવે, 70 આવે. હાલ આપણે આ એડ્રેસની જરૂર નથી, જે એડ્રેસની જરૂર છે ત્યાં જતા રહીએ 4150 hex ઉપર. તો જ્યાં આપણે ઓલરેડી 2 અને 3 સેવડ કરેલા છે. હવે નેક્સ્ટ લાઇન પ્રમાણે શું થવું જોઈએ, મૂવ B, M. તો મેમરી લોકેશન એઝ પોઇન્ટેડ બાય HL. જ્યારે પણ આપણે M લખીએ એનો મતલબ શું કે HL રજિસ્ટર જે લોકેશનને પોઇન્ટ કરે છે, કયા લોકેશનને, 4150. તો એની અંદર કયો કન્ટેન્ટ છે, મતલબ 2. એ કન્ટેન્ટને B રજિસ્ટરની અંદર લોડ કરવો. તો આ જે અહીંયા 2 છે જે 4150માં છે અને 4150 ક્યાંથી મળ્યું, HLમાંથી મળ્યું, બરાબર. એ 2ને શું કરશે, બીની અંદર લોડ કરશે, બરાબર. બીની અંદર હાલ 05 છે, એની જગ્યાએ શું આવવું જોઈએ, 2 આવવું જોઈએ. નેક્સ્ટ લાઇન જ્યારે કરીએ ત્યારે ચેક કરી લઈએ. તો અહીંયા અપડેટ થઈને 2 આવી ગયું, પ્લસ 4207થી 4208 થઈ ગયું. એક સ્ટેપ ઇન્ક્રીમેન્ટ થયું પ્રોગ્રામ કાઉન્ટર. હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે INX H, બરાબર, કે ઇન્ક્રીમેન્ટ એક્સટેન્ડેડ H. હવે INR પણ આવે અને INX પણ આવે. INR શું કરે, એક રજિસ્ટરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરે. INX રજિસ્ટર પેરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરે. જ્યારે પણ X આવે મતલબ ત્યાં રજિસ્ટર પેર ઇન્વોલ્વ છે, બરાબર. હવે તો એ શું કરશે, 4150 જે છે એમાં એક ઇન્ક્રીમેન્ટ કરશે. તો એ ઇન્ક્રીમેન્ટ પછી વેલ્યુ શું થાય, 4151 થાય. તો 4151 થઈ ગઈ. હવે નેક્સ્ટ શું છે કે મૂવ C, M. તો એમની વેલ્યુ, હવે એમની વેલ્યુ ક્યાંથી ડિસાઇડ થાય, HLની એડ્રેસ ઉપરથી. HLમાં શું છે અત્યારે 4151. તો 4151 એની અંદર જે વેલ્યુ છે એ છે 3. એ 3 વેલ્યુસ એમાં Cમાં લેવાની છે, બરાબર. તો Cની અંદર એટલે કે B અને C. તો અહીંયા વેલ્યુ અપડેટ થઈને આવી જોઈએ. તો યસ, જે પહેલો નંબર હતો બીની અંદર એટલે કે 2 એ બીની અંદર લીધો અને બીજો નંબર 3 એ આપણે Cની અંદર લઈ લીધો. એટલે આપણા 2 જે નંબર્સ છે જેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, જેને રિપીટેટિવ એડિશનથી આપણે કરીશું, એ B અને Cમાં આવી ગયા. હવે શું કરીએ છીએ આપણે કે B જે છે એને રિપીટેટિવલી Aની અંદર એડ કરતા જઈશું. કેટલી વાર, 3 વાર. તમને આગળ મેં સમજાવ્યું હતું અહીંયા એક્ઝામ્પલની અંદર, નોટ્સની અંદર,
જો તમે જોઈ લો તો ખ્યાલ આવશે કે 2 × 3 = 6 બરાબર. આ જે છે મલ્ટિપ્લિકેશન અને આપણે રિપીટેટિવ એડિશનની મદદથી કરી શકીએ. કઈ રીતે કે પહેલા નંબરને હું એડ કરતો જઈશ કેટલી વાર, જે બીજો નંબર આપ્યો છે એટલી વાર. બીજો નંબર શું છે 3 આપેલો છે કે પહેલા નંબરને હું કેટલી વાર 1 2 અને 3 વાર એડ કરીશ તો મને સેમ આન્સર મળશે. મલ્ટિપ્લિકેશન ઇઝ નથિંગ બટ રિપીટેટિવ એડિશન. તો એ સેમ વસ્તુ આપણે હવે કરવા જઈ રહ્યા છે. શું કરીશું? એડ બી. ફર્સ્ટ ટાઈમ એડ કરશું એડ બી. હવે જ્યારે કોઈ પણ બીજો ઓપરેન્ડ ના આપ્યો એનો મતલબ શું, કામ આપણે એક્યુમ્યુલેટર જોડે કરવાનું. તો બીની વેલ્યુ એટલે કે 2 જે છે એક્યુમ્યુલેટરની અંદર એડ થશે. જોઈ લઈએ એવું થાય છે કે નહીં. તો યસ 0 હતું, 2 એડ થયા તો અલ્ટિમેટલી આન્સર શું આવે 2. તો એક્યુમ્યુલેટરમાં આન્સર આવી ગયો. હવે જમ્પ ઇફ નોટ કેરી ટુ ધ નેક્સ્ટ. અહીંયા તમને કેરી ફ્લેગ આપેલો છે. જો કેરી ફ્લેગ જનરેટ ના થઈ હોય તો નેક્સ્ટ કરીને જે લેબલ છે આ વાળું એની ઉપર જમ્પ કરવાનો. જો કેરી આવતી હોય તો સી રજિસ્ટરને ઇન્ક્રીમેન્ટ કરવાનો, નહીતર નહીં કરવાનો. બરાબર, એવું તમને અહીંયા આપેલું છે પણ આપણે નથી કરવાનું. રીઝન આપણી પાસે કોઈ કેરી જ નથી એટલે જમ્પ ટુ ધ નોટ કેરી ટુ ધ નેક્સ્ટ. તો નેક્સ્ટ ઉપર ડાયરેક્ટલી પ્રોગ્રામ મારો આવી જવો જોઈએ. જોઈ લઈએ એવું થાય છે કે નહીં. તો JNC નેક્સ્ટ પછી ક્યાં આવે છે? સીધું 16 નંબર ઉપરથી તમે જોયું હશે તો 20 નંબર ઉપર લાઈન આવી ગઈ. જે રીતે સી લેંગ્વેજમાં હતું ને કે મતલબ આપણે કન્ડિશનલ જમ્પ કરતા હોય. ઇફ ચેક કરીએ, જો કન્ડિશન સાચી હોય તો કોઈ એક કન્ડિશન અને ખોટી હોય તો બીજી જગ્યાએ આપણે જતા હતા. તો હવે નેક્સ્ટમાં શું લખેલું છે? DCRC. તો સીની વેલ્યુ ડિક્રીમેન્ટ કરીશું. બરાબર. નોર્મલી આપણે જ્યારે કાઉન્ટ કરીએ તો આપણે નોર્મલી કરી શકીએ કે 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ. પણ કોમ્પ્યુટરમાં આપણે કરાવવું હોય તો શું કરવું પડે કે અહીંયા પહેલાં 3 આપ્યા પછી એને ડિક્રીમેન્ટ કરી નાખીએ એટલે કમ્પ્યુટરને ખબર પડે હવે મારે 2 વાર એડ કરવાના બાકી છે. ફરી વાર ડિક્રીમેન્ટ કરશું એટલે એને ખબર પડશે કે હવે મારે એડ 1 વાર કરવાનું બાકી છે. એ થઈ જાય એટલે ફરી વાર ડિક્રીમેન્ટ કરશું અને અહીંયા 0 આવી જશે. એટલે શું થશે? એને ખબર પડશે કે હવે મારે કોઈ પણ વાર એડ કરવાના બાકી નથી. 3 વાર કરવાના હતા, 3 વાર એડ થઈ ચૂક્યા છે. તો DCR કર્યું એટલે શું અપડેટ થયું? સીની વેલ્યુ અપડેટ થઈ ગઈ કે હવે 2 વાર એડ કરવાના બાકી છે રિપીટેટિવ એડિશનમાં. અને જમ્પ ઇફ નોટ 0 ટુ ધ લૂપ. બરાબર. એક્યુમ્યુલેટરની વેલ્યુ જો 0 ના હોય તો લૂપ ઉપર જમ્પ કરવાનું. બરાબર. જ્યાં સુધી આની વેલ્યુ 0 ના આવે ત્યાં સુધી મારે, એટલે કે આ જે વેલ્યુ છે જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી મારે લૂપ કરી જવાનું છે. તો લૂપ ક્યાં આપેલું છે આપણને? 14 નંબરની લાઈન ઉપર. તો 14 નંબરની લાઈન ઉપર જતું રહ્યું. તમને વાઇલ લૂપ જે ખબર હોય તો એના જેવું જ કંઈક અહીંયા કામ થઈ રહ્યું છે જમ્પની મદદથી. બરાબર. બ્રાન્ચિંગ એન્ડ લૂપિંગમાં આપણે આ ઇન્સ્ટ્રક્શન્સ જોયેલી હતી. શું કરવાનું? ફરીવાર એડ કરવાનું. તો ફરીવાર એડ કરી દઈશું. 2 + 2 4 થઈ ગયા. પછી કેરી નથી. બરાબર. તો નેક્સ્ટ ઉપર જમ્પ કરવાનું. નેક્સ્ટ ઉપર જમ્પ કરીને સીની વેલ્યુ ડિક્રીમેન્ટ કરવાની કે 2 વાર થઈ ગયું છે, હવે 1 જ વાર કરવાનું બાકી. બરાબર. પછી ચેક કરશું કે 0 થયું કે નહીં. બરાબર. જો 0 નથી થયું, જમ્પ ઇફ નોટ 0, તો લૂપ ઉપર જમ્પ કરવાનું. એટલે કે રિપીટેટિવ એડિશન કરી રાખવાનું છે. તો યસ 0 નથી તો ફરીવાર એડ કરશું આપણે. તો 2 + 2 + 2 એટલે કે 4 + 2 છેલ્લે થયું તો 6 આવી ગયો આપણો આન્સર. પ્લસ 3 વાર આપણે એડ કરી નાખેલું છે. તો સૌથી પહેલાં તો નેક્સ્ટ જે છે એની ઉપર જમ્પ કરીશું. ડિક્રીમેન્ટ સી કરીશું એટલે કે 1નું ડિક્રીમેન્ટ થઈને 0 થઈ ગયું. રીઝન 3 વાર એડિશન થઈ ગયું એટલે. હવે જમ્પ ઇફ નોટ 0 ટુ ધ લૂપ. જો 0 ના હોય છેલ્લા ઓપરેશન પછી રજિસ્ટરની વેલ્યુ તો લૂપ ઉપર જમ્પ કરવાનું 14 નંબરની લાઈન ઉપર. પણ આપણા કેસમાં શું થયું? 0 થઈ ગયું વેલ્યુ. એટલે શું થશે? જમ્પ નહીં થઈને 24 નંબરની લાઈન ઉપર આવી જશે. હવે 24 નંબરની લાઈન ઉપર આપણે શું કરવું છે? સ્ટોર એક્યુમ્યુલેટર. બરાબર. STA ઇન્સ્ટ્રક્શન કે એક્યુમ્યુલેટરમાં જે વેલ્યુ છે એને 4152 ઉપર સેવ કરવાની. એટલે કે આ 2 નંબરનું એડિશન થતાં જે LSB મને મળે એને શેમાં સ્ટોર કરવાની? 4152માં સ્ટોર કરવાની. તો યસ એક્યુમ્યુલેટરમાં જે વેલ્યુ હતી તમે જોયો છો કે 4152 ઉપર સ્ટોર થઈ ગઈ છે. હવે ડીની અંદર જે વેલ્યુ હોય, બરાબર, એને એક્યુમ્યુલેટરમાં સેવ કરાવવાની. બરાબર. ડીની અંદર જે વેલ્યુ છે એને એક્યુમ્યુલેટરમાં સેવ કરાવવાની. એટલે જો કોઈ હાયર બાઇટ હોય તો એને એક્યુમ્યુલેટરમાં સેવ કરાવીશું. જે 0 છે ઓબ્વિયસલી કારણ કે આપણે 2 અને 3 કર્યું છે, 6 આવ્યું છે, કોઈ હાયર બાઇટ જનરેટ થઈ નથી તો એની વેલ્યુ 4153માં. બરાબર.
ફોર એક્ઝામ્પલ હું 4 અને 4 કરતો હોઉં તો 16 આવે, તો અહીંયા 6 અને અહીંયા 1 આવે, બરાબર. અને છેલ્લે પછી રિઝલ્ટ બંને આપણે સ્ટોર કરી દીધા મેમરીની અંદર, એટલે હોલ્ટ, એટલે પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે. તમે જોવો છો કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પૂરું થઈ ગયું છે અને પછી રજિસ્ટર્સની વેલ્યુ આવી છે અને ફ્લેગની વેલ્યુઝ આ રીતની છે. તો આ હતો તમારો મલ્ટિપ્લિકેશનનો પ્રોગ્રામ. નંબર્સ કોઈ પણ હોય અહીંયા તમે મૂકી શકો છો. તમારા એક્ઝામ્પલની અંદર તમને 6 અને 7 આપેલા છે, તમારે પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ સેમ લખવાનો છે, બરાબર. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે રાઇટ અ પ્રોગ્રામ ટુ એડ 2 16-bit નંબર્સ યુઝિંગ DAD, બરાબર, ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર. આ એક ઇન્સ્ટ્રક્શન હતી જે આપણે આગળ ભણ્યા હતા. એનો યુઝ કરીને મતલબ 2 16-bit નંબર્સનું એડિશન કરવાનું છે. જો આવું આવતું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે કે LHLD 4150X, બરાબર, ફર્સ્ટ નંબર જે છે એને 16-bit નંબરને H&L રજિસ્ટરની અંદર લોડ કરવાનો. નેક્સ્ટ એક્સચેન્જ કરવાનું. એક્સચેન્જ શું કરશે કે HLની વેલ્યુ DEમાં અને DEની વેલ્યુ HLમાં. એટલે શોર્ટમાં એવું થશે કે અહીંયા જે ફર્સ્ટ નંબર હતો એ આપણે HLમાં લઈ લીધો અને એ નંબરને DEમાં શિફ્ટ કરશું, બરાબર. આપણું મેઇન કામ છે HLમાં જે નંબર હતો એને DEની અંદર શિફ્ટ કરવાનો. DEની અંદર જે કંઈ પણ હોય એને આપણે ઓલરેડી ઓવરરાઇડ કરવાના છીએ. નેક્સ્ટ છે મૂવ ફર્સ્ટ નંબર ફ્રોમ HL ટુ DE, જે આપણે ઓલરેડી જોઈ લીધું. નેક્સ્ટ LHLD 4152, 4150 ઉપર જે હતો આપણો નંબર, હવે એ જ નંબર એક્ઝેક્ટલી એવું હશે કે LSB જે છે અને MSB જે છે, LSB હશે 4150ની અંદર અને MSB હશે 4151ની અંદર. અને નેક્સ્ટ જે આ જે આખો થયો એ શું થયો, ફર્સ્ટ નંબર, બરાબર. એવી જ રીતે સેકન્ડ નંબર જે છે એ શેની અંદર હશે, 4152 એન્ડ 4153ની અંદર. કારણ કે આપણને અહીંયા કીધેલું છે 16-bit નંબર. 16-bit નંબર માટે આપણે 2 લોકેશનની જરૂર પડે, એટલું યાદ રાખવાનું. કારણ કે એક લોકેશન જે છે એ આપણું કેટલું હોય કે 8 બીટની વેલ્યુ સ્ટોર કરી શકે. તો શું કર્યું છે આપણે કે LHLD કર્યું, એક્સચેન્જ કર્યું, LHLD કર્યું. હવે અહીંયા ડુ એડ ડી, બરાબર, ડુ એડ ડી એ શું કામ કરશે કે HL પ્લસ જે કંઈ પણ તમે અહીંયા આપ્યું એ, અહીંયા આપણે શું આપ્યું, DEનો D આપેલો છે, તો આ બંનેનું એડ કરીને રિઝલ્ટ એની અંદર સ્ટોર કરશે HLની અંદર. HL પ્લસ જે કંઈ પણ અહીંયા આપ્યું છે એ બંનેનું સ્ટોર કરીને જે રિઝલ્ટ જે છે એ શેની અંદર સ્ટોર કરશે, HLની અંદર. હવે HLની અંદર મારો આન્સર આવી ગયો છે. એ આન્સરને પહેલાં જેવી રીતે આપણે લોડ કર્યું હતું કે 4150 ઉપર જે એડ્રેસ છે, આ જે એડ્રેસ આપેલું છે એની ઉપર જે ડેટા છે એને HLમાં લોડ કરવો, તો એનું રિવર્સ કે HLમાં જે ડેટા છે એને એડ્રેસ ઉપર મૂવ કરવો. તો આનાથી શું થશે કે HLની અંદર જે વેલ્યુ છે, બરાબર, જ્યારે વેલ્યુઝ આપણે ડિનોટ કરીએ ત્યારે બ્રેકેટની અંદર લખશું, કારણ કે ડાયરેક્ટલી HL જે છે એનું નહીં, એની અંદર જે વેલ્યુઝ છે એનું એડિશન થશે. એને શેની અંદર જશે, 4154 એન્ડ 4155. એક જ એડ્રેસ આપીશું પણ 2 ડેટા હશે આપણા, કારણ કે 16-bit છે, બરાબર. તો 2 લોકેશનની અંદર સિક્વન્શિયલી આ રીતે સ્ટોર થઈ જશે એન્ડ ધેન હોલ્ટ. ઓકે, તો આ જે છે તમારો 16-bit એડિશનનો પ્રોગ્રામ છે. તમે ઓલરેડી 8-bit એડિશન તો જોયેલું હતું, એકદમ સિમ્પલ છે. 16-bit જ્યારે આવે ત્યારે આપણે રજિસ્ટર પેર્સનો યુઝ કરવો પડે અને એના માટે જે મેઇન ખૂબ જ અગત્યની જે ઇન્સ્ટ્રક્શન છે એ તમારી આ ઇન્સ્ટ્રક્શન રહેશે કે ડુ એડ અને પછી રજિસ્ટર પેર. HL સિવાય આપણી પાસે કઈ 2 બચે, BC અને DE. તો અહીંયા કાં તો B આવશે કાં તો D આવશે, બેમાંથી એક જ ઓપ્શન તમારી પાસે આવશે. તો એના માટે શું કર્યું આપણે, સૌથી પહેલાં HLમાં ફર્સ્ટ નંબર લીધો, પછી એક્સચેન્જ કરીને એ નંબરને DEમાં મોકલી દીધો, બરાબર. કે સૌથી પહેલાં ફર્સ્ટ નંબર લઈ લીધો HLમાં, HLમાંથી એને DEમાં મોકલી દીધો, પછી સેકન્ડ નંબર HLમાં લોડ કર્યો. હવે HLમાં એક નંબર આવી ગયો, DEમાં એક નંબર આવી ગયો, પછી HL અને DEનું એડિશન કર્યું જેનું રિઝલ્ટ બાય ડિફોલ્ટ HLમાં સ્ટોર થાય. એ HLમાં સ્ટોર થયેલા રિઝલ્ટને પછી મેમરી લોકેશન 4151 અને 54 અને 4155 ઉપર સ્ટોર કરીશું અને છેલ્લે હોલ્ટ. દેટ્સ ઇટ.
હવે ક્વેશ્ચન નંબર 7 જોઈ લઈએ. રાઇટ અ પ્રોગ્રામ ટુ એડ 2 16-bit નંબર્સ સ્ટોર્ડ ઇન ગિવન મેમરી એઝ બિલો. 2000 હેક્સ ઉપર 14 હેક્સ, 2001 ઉપર 6A, 3000 ઉપર 52, 3001 ઉપર 4C અને 4000 અને 4001 હેક્સ ઉપર રિઝલ્ટ આવવું જોઈએ LSB 4000માં અને MSB 4001માં. બરાબર, જે પણ લોઅર એડ્રેસ હશે એમાં LSB આવશે, પછી એ આપણા નંબર્સ હોય કે રિઝલ્ટ હોય, અને જે પણ હાયર એડ્રેસ હશે એની અંદર MSB આવશે. હવે આ જે પ્રોગ્રામ છે એ પણ બેઝિકલી શું છે, એડ 2 16-bit નંબર્સ. બરાબર, જે આગળ ઉપર પ્રોગ્રામ કર્યો હતો સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ, પણ અહીંયા આપણે અઝ્યુમ કરી દીધેલું હતું કે 4150માં એક નંબર છે, 4152 ઉપર બીજો નંબર છે, અને પછી રિઝલ્ટ આપણે સ્ટોર કરાય છે. અહીંયા તમને GTUની અંદર એવી રીતે કન્ફ્યુઝ કરી શકે કે ઓલરેડી મતલબ મારે એવું નથી કરવું કે તમે અઝ્યુમ કરો, મને એક્ઝેક્ટલી જે નંબર કહું એ નંબર્સનું એડિશન કરીને આપો. તો એના માટે તમારે શું કરવું પડશે કે લોકેશન બી એમણે આપેલા છે કે પહેલો નંબર અહીંયા હશે, બીજો નંબર અહીંયા હશે. હવે આ જે પહેલો નંબર અને બીજો નંબર અહીંયા જે આપેલો છે એના પ્રમાણે શું થાય કે સૌથી પહેલાં MSB જેમાં છે 6A, એટલે મારો પહેલો નંબર શું હશે 6A અને 14. આ નંબર થયો મારો 16-bit નંબર. અને બીજો નંબર કયો છે 4C અને 52. તો આ થયો એક નંબર, નંબર 1, આ થયો બીજો નંબર, નંબર 2, અને આ બંનેનું એડિશન કરીને જે કંઈ પણ આવે કે XX એન્ડ YY, બરાબર, એને મારે સ્ટોર કરવાનું 4000X ઉપર. એટલે પહેલો નંબર 2000X ઉપર, બીજો નંબર 3000 ઉપર, અને જે રિઝલ્ટ છે 4000 ઉપર આવવું જોઈએ. નંબર્સ પણ એમણે સ્પેસિફિકલી આપેલા છે. તો આની અંદર કંઈ ખાસ અલગ નથી કરવાનું, સિમ્પલ એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન આવશે, એ તમારે રિપીટેડલી કરવી પડશે લગભગ 4 વાર, અને પછી તમને રિઝલ્ટ જે છે એ સ્ટોર કરવામાં મળશે. તો સૌથી પહેલાં આ જે પ્રોગ્રામ છે તમારો કેટલો હતો 1 2 3 4 અને 5. કોર લોજિક 5 લાઇનનું છે, HLT તો દરેક પ્રોગ્રામની અંદર આવશે. તો આ જે 5 લાઇન છે આ પ્રોગ્રામની અંદર પણ આવશે જ, કારણ કે એકવાર આપણે મેમરીમાં લઈ લીધું, જેમ કે તમે જોઈ લો SHLD, DAD, LHLD, એક્સચેન્જ, LHLD, બરાબર. અહીંયાથી તમારો પ્રોગ્રામ જે છે એ ઓરિજિનલ જે આગળનો પ્રોગ્રામ છે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ છે, 5 લાઇનનો પ્રોગ્રામ, બરાબર. પણ એ કરતાં પહેલાં 2000, 3000 અને 4000 ઉપર મારો ડેટા પહોંચાડવાનો, બરાબર, ડેટા સેવ કરાવવાનો, એનું લોજિક આપણે લખવું પડશે. એ લગભગ થશે 6 લાઇનની આસપાસ. કઈ રીતે લખવાનું છે એ જોઈ લઈએ. એક નંબરનું જોઈ લો એટલે બાકીના બધા નંબર્સ જે છે એનું નિયરલી સેમ આવશે. તો જોઈ લઈએ સૌથી પહેલાં શું કર્યું છે કે 14 હેક્સ, બરાબર, 14, જે પહેલા નંબરના LSBથી આપણે સ્ટાર્ટ કરીએ, એ ઇમિડિયેટ વેલ્યુને એક્યુમ્યુલેટરમાં લઈશું. તો આનાથી શું થશે 14 હેક્સ જે છે એ જશે એક્યુમ્યુલેટરમાં આ લાઇનથી, બરાબર. નેક્સ્ટ એક્યુમ્યુલેટરની જે વેલ્યુ છે એને સ્ટોર કરાવવાની છે 2000 હેક્સ ઉપર. તો એક્યુમ્યુલેટરની વેલ્યુ જે અત્યારે શું છે 14 હેક્સ, એ સ્ટોર થશે 2000 હેક્સ ઉપર, 2000 હેક્સ ઉપર. તો આ બે લાઇન્સ જે છે એના ગ્રુપથી મારા ફર્સ્ટ નંબરની LSB જે છે એ સ્ટોર થઈ ગઈ પ્રોપર મેમરીમાં, બરાબર. કે તમને જે રીતે કીધેલું હતું કે આ લોકેશન ઉપર મારે ફર્સ્ટ નંબરનું LSB જોઈએ, આ લોકેશન ઉપર ફર્સ્ટ નંબરની MSB જોઈએ. તો એનો જે ફર્સ્ટ પાર્ટ છે આપણે કરી નાખ્યો. હવે નેક્સ્ટ જે બે લાઇન્સ આવે છે એ શેના માટેની છે કે ફર્સ્ટ નંબરના MSB માટેની, મોસ્ટ સિગ્નિફિકન્ટ બાઇટ માટેની. તો સેમ લોજિક જે તમને આપેલો છે 6A નંબર, બરાબર, કે 6A ને એક્યુમ્યુલેટરમાં પહેલાં સેન્ડ કરવાનો અને પછી એક્યુમ્યુલેટરથી એને 2001 ઉપર. અહીંયા એક 0 એડિશનલ છે, એ ઇગ્નોર કરવાનો છે. તો સેમ લોજિક છે. જુઓ તો તમે પહેલી બે લાઇન તમને યાદ રહી ગઈ, તો એ જ બે લાઇન તમારે ચારે નંબર માટે રિપીટ કરવાની છે. આના માટે 2, આના માટે 2, આના માટે 2, આના માટે 2, એટલે 8 એડિશનલ લાઇન જે છે એ આવશે. પણ લોજિક સેમ ટુ સેમ છે. બે લાઇનનું લોજિક છે કે પહેલા નંબરને એક્યુમ્યુલેટરમાં લેવાનો અને પછી એક્યુમ્યુલેટરનો જે નંબર છે એને મેમરી લોકેશન જે પ્રોપર તમને આપેલું છે એ રીતે સ્ટોર કરી દેવાનું. તો સેમ લોજિક કરેલું છે કે 14 હેક્સને પહેલાં એક્યુમ્યુલેટરમાં લીધો, એક્યુમ્યુલેટરમાંથી 2000, 6A ને એક્યુમ્યુલેટરમાંથી 2001. સેમ રીતે 52 હેક્સ જે છે એને એક્યુમ્યુલેટરમાં લઈશું MVIથી અને પછી 3000 ઉપર, અને એ જ રીતે 4C ને એક્યુમ્યુલેટરમાં અને પછી 3001 ઉપર.
હવે અહીંયા આટલી લાઇન્સ આપણે 8 લાઇન લખીએ એટલે જે અહીંયા આપણે જે પ્રમાણે કીધેલું છે એ પ્રમાણે ડેટા આવી ગયો. પછી સિમ્પલ જે ઉપર એડિશન કરતા હતા 16 બીટનું કે કોઈ એક એડ્રેસ છે એની ઉપરથી ફર્સ્ટ નંબરને HLમાં લઈશું, પછી એક્સચેન્જ કરીને DEમાં મોકલીશું, પછી સેકન્ડ નંબરને HLમાં લઈશું. હવે એક નંબર HLમાં આવી ગયો, એક નંબર DEમાં આવી ગયો, પછી એડ કરશું HL પ્લસ DE, રિઝલ્ટ આવી જશે HLમાં. અને HLમાં જે રિઝલ્ટ આવ્યું એને જે આપણું એડ્રેસ છે, જેમ કે અહીંયા 2000, અહીંયા 3000 અને અહીંયા 4000 આવશે. તે જસ્ટ ચેન્જીસ સાથે તમને અહીંયા કોડ જોવા મળશે કે LHLD 2000 એટલે 2000 જે છે એની પરથી ફર્સ્ટ નંબર લઈ લેવાનો, એને એક્સચેન્જ કરીને DEમાં મોકલી દેવાનો. પછી ફરીવાર જે છે 3000 ઉપરથી સેકન્ડ નંબર લઈશું એટલે એકવાર HLમાં આવી ગયો, એક નંબર DEમાં આવી ગયો. પછી બંનેનું એડિશન કર્યું, રિઝલ્ટ HLમાં આવી જશે. એ HLમાં આવેલા રિઝલ્ટને 4000 ઉપર મૂકીશું અને હોલ્ડ કરીશું. તો દેટ્સ ઇટ, આટલું જ કરવાનું છે. બંને નિયરલી સિમિલર પ્રોગ્રામ હતા. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. આપણે ટોટલ અત્યાર સુધીમાં 8 જે પ્રોગ્રામ છે, 7 પ્રોગ્રામ જે છે એટલા આપણે સ્ટડી કરી દીધેલા છે. બાકીના જે પ્રોગ્રામ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. થેન્ક યુ એવરીવન.